ખબર નહીં, હવે સીધા થતા જ નથી. ખબર નહીં શું કરવું નહીં. આ ચશ્માવાળાની મોટામાં મોટી પ્રોબ્લેમ છે. હું થાકી ગયો હવે આનાથી. પપ્પાનું ઓપરેશન કરાવવા ગયો તો 10:30 વાગે. પપ્પા અરે ઓપરેશન પણ કરાવી નાખ્યું. ભાઈ સુરતમાં છે ને પાણીની કમી નહીં ક્યારે, એટલે છે ને અહીંયા 12 મહિના ખેતી થાય છે. અત્યારે શેવડીની ખેતી છે, અહીંયા નીકળી ગઈ છે અમે શેવડીની ખેતી. 20,000 મેગાહર્ટ્ઝનો પાવર બેંક, આઈપેડ, સેમસંગનું કોમ્પ્યુટર અને પોતે મારો ગજનો આઈફોન લઈને આટા મારે, એ 16 Pro મેક્સ. ભાઈ ગુડ મોર્નિંગ અને રામ રામ મંડળીને સ્વાગત છે તમારું પાછું મારા નવા એક વિડીયો વ્લોગની અંદર. ભાઈ અત્યારે વાગી ગયા છે 8:30 અને ભાખરી નાસ્તો પાસ્તો બધું કરી લીધું છે અને પાછા જાય છે હવે કામ પર. ભાઈ મારા ચશ્મા વધારે જ ત્રાંસા થઈ ગયા ને, જો હું અહીંયા કાચમાં જોઉં ને તો એ વધારે જ ત્રાંસા થઈ ગયા, પણ ખબર નહીં હવે સીધા થતા જ નથી. ખબર નહીં શું કરવું નહીં. આ ચશ્માવાળાની મોટામાં મોટી પ્રોબ્લેમ છે. હું થાકી ગયો હવે આનાથી. થતા જ નથી સીધા. એટલી ચશ્માની આદત પડી ગયેલી છે ને કે ચશ્મા વગર હાલે જ નહીં. મતલબમાં વિડીયો એડિટિંગ કરવાનું તો ચશ્માની જરૂર પડે, તો ઓશિકાની વચ્ચે માથું વહી જાય ને તો ત્રાંસા થઈ જાય. ગાડી લઈને તક જાય તો હેલ્મેટ પહેરી તો હેલ્મેટની અંદર હાવ ત્રાંસા થઈ જાય. એટલે છે ને ત્રાંસા જ રહે છે. નવા લઈને તો સીધા રહે, જૂના થાય ને 1-2 મહિના થાય ને પછી ત્રાંસા જ રહી નીકળે. હાલો ભાઈ, એ તો ત્રાંસા રહ્યા કરશે. આપણે હવે જાય કામ પર ને ભાઈ આજે બાપાનું પાછું બીજી આંખનું ઓપરેશન કરાવવા જવાનું છે. તો આજે મારે હારે જવાનું છે. તો હમણાં પહેલાં હું દિયાબત્તી કરી આવું હોસ્પિટલ પર, અને ત્યાંથી પછી અડધો કલાક પછી પાછું બાપા હારે ઓપરેશનમાં જવાનું છે અમારે. અત્યારે મિત્રો વાગ્યા છે બપોરના 2:30 અને હું આવ્યો તો ઘરે જમવા માટે. પપ્પાનું ઓપરેશન કરાવવા ગયો તો 10:30 વાગે. પપ્પા અરે ઓપરેશન પણ કરાવી નાખ્યું. ઓપરેશન કરાવીને ઘરે આવીને હવે મેં જમી લીધું. જમીને હવે પછી બીજી એક નવી લોચો એ થયો છે કે મમ્મીને ઘરે હતા ને, તો મમ્મીના ઘરમાં એકલા હતા કે કામ કરતાં ઘોડીયું પગમાં વાગ્યું તો લોહી નીકળ્યા ને એવું બધું થયું, દુખાવો ને એવું બધું છે. તો જમીને પહેલાં ફટાફટ હું હોસ્પિટલે જાઉં. હોસ્પિટલે જઈને મેડિસિન લેતા આવું. મેડિસિન લઈને બધો ઘરે દેવા આવું. ઘરે દઈને પછી પાછો હું હોસ્પિટલે જાઉં અને હોસ્પિટલ જઈને પછી જે કામ છે એ કામ કરી નાખું. ભાઈ હમણાં ઘરની ગાડી છે ને બહુ આવ જાવ થાય છે. 5 દિવસ મારી પાસે હતી, 5 દિવસ પપ્પા પાસે હતી, હવે 5 દિવસ પાછી મારી પાસે આવી ગઈ છે આપણી ગાડી. બરોબર, હવે પાછી 5 દિવસ પપ્પાનું ઓપરેશન કરાવ્યું તો 5 દિવસ પાછી ગાડી હવે મારી પાસે છે. પછી એના આંખનું પાછું સારું થઈ જાય અને પવન એવું બધું લેતા થઈ જાય તો એ ગાડી લઈ જાય તો એ પાછા આપણે 11 નંબરની ગાડીવાળા થઈ જાય. હવે પાછા ગાડીવાળા થઈ ગયા 5 દિવસ માટે. ભાઈ હોસ્પિટલથી મેડિસિન લઈ આવ્યા છે, પાછા ઘરે આવી ગયા છે મેડિસિન દેવા માટે. જો એટલી બધી મેડિસિન લાવ્યા છે. તો મેડિસિન મમ્મીને આપી દઈને સમજાવી દઈએ કઈ રીતે લેવાની છે, પછી પાછા આપણે ઉપડીએ કામ પર. ગુડ મોર્નિંગ અને બીજા દિવસના બધાને રામે રામ મંડળીને. અત્યારે વાગ્યા છે સવારના 7 અને બહુ દિવસથી તમને બતાવ્યું નહોતું ને દૂધ લેવા જાવ, તો આજે ભાઈ જાવ પાછો દૂધ લેવા સવારમાં 7 વાગ્યાનું. અને ઠંડી છે ભાઈ થોડી પણ હાલશે બધું. બીજું તો અને હવે બીજો દિવસ શરૂ થઈ જશે. કાલે કાંઈ એવું કાંઈ ખાસ હતું નહીં પછી, એટલે વિડીયો બંધ કરી દીધો. હવે આજે જોઈએ કાંઈ હોય તો બપોરે કાંઈ એવું હોય તો પ્લાન કરશું તો બહાર નીકળવાનો. કેમ કે હોસ્પિટલના કામમાં ભાઈ કામે કરવું પડે પહેલાં, અને બહાર નીકળવા આંટા મરાય નહીં. પહેલાં કામ પહેલાં પછી બીજું બધું, એટલે એવું બધું છે. સુરતમાં છે ને પાણીની કમી નહીં ક્યારે, એટલે છે ને અહીંયા 12 મહિના ખેતી થાય છે. અત્યારે શેવડીની ખેતી છે, અહીંયા નીકળી ગઈ છે સામે શેવડીની ખેતી છે. આવી ગયા છીએ કામ પરના. ભાઈ સવારમાં છે ને ચા ને ભાખરી, અને ચા દૂધ ને ભાખરી ન ખાવ ને ત્યાં સુધી ખોટું. ભાઈ આપણું ફેવરેટ છે. કોણ કોણ ખાય છે મને જરી કમેન્ટ કરી દેજો. બપોરના વાગી ગયા છે 1:30 અને ભાઈ અત્યારે હું જમી અને એક મારા મિત્રની ઓફિસે આવ્યો છું. પાછો દર રવિવારે આવું ને ત્યાં જ હું આવ્યો છું. કામથી આવ્યો છું, થોડુંક કામ હતું પર્સનલ, એટલા માટે. જો એટલે ભાઈ મારા દોસ્તારની ઓફિસે આવ્યો ને, એક મિનિટ પંખો બંધ કરતો ને જો ગાંજે છે નીકળો, ગાંજે છે. તમે જો આ બધા પૈસાવાળા એટલે પૈસાવાળા જોવો તો 20,000 મેગાહર્ટ્ઝનો પાવર બેંક, આઈપેડ,
સેમસંગનું કોમ્પ્યુટર અને પોતે મારો ગજનો આઈફોન લઈને આટા મારે એ 16 પ્રો મેક્સ અને ટેબલ પંખો મને આપીને બહાર વહી ગયો. એ કે તું કંઈક બે મારે અહીંયા થોડુંક કામ એવું હતું, મારે એડિટિંગ કરવાનું હતું. આમાં થોડુંક એડિટિંગ કરવાનું હતું ને એટલે હું આવ્યો. એડિટિંગ થોડુંક કરી નાખું, થોડોક ટાઈમ હતો એડિટિંગ કરીને પછી આમાં વયો જાવ. એડિટિંગ કરવા આટલો આવ્યો હતો ભાઈ. ઓફિસ હતી નીચે આવ્યા ને નીકળો દોડાવે, મને ટાઈમ પાસ જ કરાવે. આમ જોવો તો મીટર આ શું કરે, મીટર જોવા આવ્યો કહું મીટર જોવા આવ્યા ભાઈ. અમારે કેટલા મીટર બેડા ને એ બોલો. આને તો ખોલ નાખો, પડાકો થઈ જવો જોઈએ. હું તો કહા જાય અહીંથી. ભાઈ એડિટિંગ કરતા કરતા છે ને મને ભૂખ તો લાગે, ખાવું તો પડે. મને ખાવાના આવે છે ને હવે આની રેન્જ શોખીન થઈ છે. આમ જુઓ સોડા મંગાવી લીધી, પડીકા મંગાવી લીધા, અરે જેઠાલાલ શાનું બબીતાજી જેઠાલાલ અને ભાઈ પાર્ટી સારું કરી દીધી છે. હવે કાંઈ લિમિટ નહીં, કેટલું ખાઈ જાય નહીં. તો ભાઈ અત્યારે વાગ્યા છે સાંજના 4:30 અને ભાઈ મિત્રની ઓફિસ હતી. આપણે જે એડિટિંગ કરવાનું હતું એડિટિંગ પણ પતાવી નાખ્યું. અને બીજું એક મસ્ત કામ કર્યું છે. મેં આજે ઇન્સ્ટાગ્રામ માટે પહેલી રીલ બનાવી છે. તો ઉપર છે ને હું મારી આઈડી મેન્શન કરી દઉં છું. મેન્શનની ઉપર લખેલું આવશે વિડીયોમાં રાઈટ સાઈડ જો ખૂણામાં કે મારી ઇન્સ્ટાગ્રામ આઈડી લખેલી આવશે PH043. જો તમે ફોલો ન કર્યો તો ફોલો કરી લેજો. હું કાલે તમને હું ઇન્સ્ટાગ્રામમાં રીલ અપલોડ કરી, કેવી છે રીલ જોજો. પણ હું બનાવી પહેલાં જોઈ કેવી બની છે તો હું અપલોડ કરી. જો સારી નહીં બની હોય તો નહીં કરું, કારણ કે મારી પહેલી ઇન્સ્ટાગ્રામ રીલ છે. અને નીચે ડિસ્ક્રિપ્શન છે ને વિડીયોમાં, એમાં તો એક ઇન્સ્ટાગ્રામનો સિમ્બોલ છે, એની પર ક્લિક કરશો તો ડાયરેક્ટ તમે મારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં વયા જાઓ. ત્યાં તમે જો ફોલો ન કર્યું તો ફોલો કરતા હોજો. એમાં હું કાલે રીલ અપલોડ કરી દઈને તમે કેવી બની છે, મારી પહેલી રીલ છે, કેવી બની છે એ તમે કમેન્ટ જરૂર કરી દેજો. ભાઈ હવે આપણે જાય કામ ઉપર, બહુ લેટ થઈ ગયું છે, 4:30 વાગી ગયા. જો તો કોઈ દી લાઇટ હોય જ ને બિલ્ડિંગમાં આવીએ ને એટલે કોઈ દી હમણાં ઉનાળો શરૂ થયો ને કોઈ દી આખો દિવસ લાઇટ ન હોય. તો અમારે છે ને ઉપર હોસ્પિટલમાં જનરેટર છે ને એટલે કાંઈ વાંધો નથી આવતો. બાકી આમ જોવો તો તમે ત્યાં ફેસ લાઇટ ચાલુ કરી એટલે બાકી કોઈ દી ગજની લાઇટ જ ન હોય. આમ જો અંધારું કોઈ દી એટલે કોઈ દી લાઇટ ન હોય અહીંયા. ભાઈ માફ કરજો, આ વિડીયો બહુ એટલે બહુ ખરાબ બન્યો છે, કેમ કે મારી પાસે ટાઈમ હતો પણ થોડીક પ્રોબ્લેમના લીધે મેં વિડીયો શૂટ કર્યો જ નથી. અને આ 3જો દિવસ થઈ ગયો આજે આ વિડીયો પૂરો કરવામાં. તો ભાઈ આ વિડીયો હું અહીંયા પૂરો કરી નાખું છું. તો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મળીએ હવે નવા વ્લોગમાં. તમને હું એવી આશા રાખું છું કે હવે વિડીયોમાં પ્રોબ્લેમ નહીં આવે, બરાબર? તો મળીએ પછી નવા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ મંડળીને.